પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીનું એક મોટું નિવેદન। વરસાદ મુદ્દે કેબિનેટ બેઠકમાં ખાસ ચર્ચા કરવામાં આવી છે। અમદાવાદના વેપારીઓને સહાયની જાહેરાત થઈ છે। પૂરગ્રસ્ત એ તમામ વેપારીઓ માટે સહાયની જાહેરાત। જ્યાં જ્યાં પણ ભારે વરસાદ વરસ્યો છે તે વિસ્તાર માટે સહાય આપવામાં આવશે। વધુમાં તેઓ કહે છે કે વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવા માટે પણ સરકાર એ સતત પ્રયત્નશીલ છે અને પ્રયાસો એ પૂરજોશમાં થઈ રહ્યા છે। વીજ કર્મચારીઓની સુરક્ષા વધારવાની પણ સૂચના આપી છે। અને એટલું જ નહીં, આંતરિક રસ્તાઓ જે સિમેન્ટ અને કોન્ક્રીટના બનશે। દર મહિને શ્રમદાન માટે મુખ્યમંત્રીની પણ અપીલ છે તેવું તેમના દ્વારા કહેવામાં આવ્યું છે। અમદાવાદમાં પણ જે ભારે વરસાદ પડ્યો છે એમાં વેપારીઓ, લારી ગલ્લા ધારકો, દુકાનદારોને પણ આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। ત્યારે એમણે ચિંતા કરીને આજની બેઠકમાં જે સુરતનો ઠરાવ છે એ જ પ્રમાણે જે નુકસાન અમદાવાદમાં થયું છે એ વેપારીઓને પણ એ જ પ્રકારની સહાય કરવાનો નિર્ણય આજે મંત્રીમંડળની બેઠકમાં થયો છે। સ્થળના પ્રત્યક્ષ સર્વે, ફોટોગ્રાફી, વિડીયોગ્રાફીના આધારે પારદર્શી સર્વે એના માટે હાથ ધરવામાં આવશે। વરસાદ આવ્યો એમાં 1997 ગામોમાં વીજ પુરવઠો ગણતરીની કલાકોમાં પ્રસ્થાપિત થયો હતો। માનનીય મંત્રીશ્રીએ આખો અહેવાલ આજની કેબિનેટમાં આપ્યો છે। અસરગ્રસ્ત ફીડરો એ 2575 હતા। ક્ષતિગ્રસ્ત વીજ પોલ એ 1674 હતા। ક્ષતિગ્રસ્ત ટ્રાન્સફોર્મર 5000 જેટલા હતા। ભૂતકાળમાં આપણે જોયું છે કે લાઇટ વહી જાય તો મહિનાઓ સુધી લાઇટ ના આવતી। આજે એ બધો ચેન્જીસ એ માનનીય ભૂપેન્દ્રભાઈ અને માનનીય નરેન્દ્રભાઈના માર્ગદર્શન નીચે રાજ્યમાં આપણા બંને વીજ મંત્રીશ્રીઓ પણ સતત એમાં લોકોને મુશ્કેલી ન પડે એના માટે પાછળ હતા। સ્વચ્છ ભારતના સપનાને, માનનીય મોદી સાહેબના સપનાને સાકાર કરવા માટે થઈને દર મહિનાના પહેલા રવિવારે સ્વચ્છતા માટે ઓછામાં ઓછી 1 કલાક શ્રમદાન કરવા માટે થઈને આહવાન એ કર્યું છે। તમામ જનપ્રતિનિધિઓ, તમામ કર્મચારીઓ, સામાજિક સંસ્થાના લોકો, NGO, પોલિટિકલ પાર્ટીના તમામ લોકો, અમારા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ પણ આ સરકારની મુહિમમાં ભારતીય જનતા પાર્ટીને NGO તરીકે જોડાવાની સૂચનાઓ આપી છે। મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓના આંતરિક રસ્તાઓ છે એ સિમેન્ટ કોન્ક્રીટ બનાવવાનો નિર્ણય હવે પછી જે કાંઈ રસ્તાઓ થશે એ સિમેન્ટ કોન્ક્રીટના રસ્તાઓ બનાવવાનો નિર્ણય એ માનનીય ભૂપેન્દ્રભાઈએ કેબિનેટમાં આજે અધિકારીઓને સૂચના આપી છે। એ પ્રકારનો નિર્ણય પણ લીધો છે। આપ સૌ પણ જાણો છો કે ભારે વરસાદ, ઓવરટોપિંગ, ડામરના રસ્તાઓ આ વારંવાર તૂટતા હોય છે, જેના કારણે નાગરિકોને ભારે હાલાકી ભોગવવી પડતી હોય છે। એનું કાયમી નિરાકરણ માટે રાજ્ય સરકારે નિર્ણય લીધો છે।